હેલો, ગુડ મોર્નિંગ એવરીબડી. લાસ્ટ વિડીયોમાં આપણે અકાઉન્ટમાં પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું. એમાં ભાગીદારીનો અર્થ જોયો હતો, બરાબર છે. હવે આજે આપણે બીજા એમાં થિયરીના પોઈન્ટ જોવાના છે, કારણ કે આ ચેપ્ટરમાંથી 1 માર્ક્સને એક એમસીક્યુ પૂછાય છે, એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ઉપરાંત આગળના ચેપ્ટરમાં તે મેં કીધું હતું કે આ શું છે, એક પિલર છે. પહેલા ચેપ્ટરમાં થિયરીનો જેટલો કન્સેપ્ટ ક્લિયર હશે એટલો જ ફાયદો આગળના ચેપ્ટરમાં થવાનો છે. તો આજે આપણે જોવાના છે ભાગીદારીના લક્ષણો. વિદ્યાર્થીઓ, એક્ઝામમાં આપણે ભાગીદારીના લક્ષણો પૂછવાના નથી, પરંતુ એમાં જે લક્ષણો આવે છે ટોટલ 7 લક્ષણો છે. એ 7 લક્ષણો જે આપણે 1 માર્ક્સનો એમસીક્યુ પૂછાય છે એમાં કામ પડશે. આ ઉપરાંત આગળના ચેપ્ટરમાં બી કામ પડશે. તો ભાગીદારીના લક્ષણોમાં સૌથી પહેલું લક્ષણ છે કરારથી અસ્તિત્વ. એટલે કે ભાગીદારી લીગલી અસ્તિત્વમાં, કાયદેસરનું અસ્તિત્વ ક્યારે આવે? જ્યારે એમાં શું થયો હોય? કરાર થયો હોય. કરાર એટલે કે કોન્ટ્રાક્ટ થયો હોય, એગ્રીમેન્ટ થયો હોય. માની લો કે 2-3 ફ્રેન્ડ, 2-3 વ્યક્તિઓ ભેગા મળીને બિઝનેસ કરે છે, બરાબર છે. તો એ લોકો વિચારે છે કે બધા 2-2 લાખ રૂપિયા કરે છે ને કહે છે કે આવતીકાલથી આપણે એક દુકાન લઈ લઈએ અને ધંધો ચાલુ કરી નાખીએ. તો આ એક પ્રકારની ભાગીદારી ન કહેવાય. કેમ ન કહેવાય? કે આનો પ્રૂફ શું છે? કોઈ પ્રૂફ છે? ના. એટલે કે એ લોકોએ પહેલા શું કરવું પડશે? કોન્ટ્રાક્ટ કરવો પડશે, કરાર કરવો પડશે. અને આ કરાર 2 સ્વરૂપે હોઈ શકે છે. કાં તો એ લેખિત હોય અથવા મૌખિક હોય. લેખિત કરાર કરશે અથવા તો મૌખિક કરાર કરશે. લેખિત એટલે કે સ્ટેમ્પ પેપર પર લખાણ કરશે તે લેખિતમાં, અને મૌખિક એટલે કે અંદર વાતચીત કરી દે કે આપણે આ પ્રમાણે કામ કરીશું, આ રીતે માલ વેચીશું, આ રીતે નફો વેચીશું, એ કહેવાય મૌખિક. હવે બેમાંથી કયો બેટર કહેવાય? લેખિત કે પછી મૌખિક? તો આપણે ખ્યાલ જ છે કે લેખિત વધારે બેટર કહેવાય. કારણ કે માની લો કે એ લોકોએ નક્કી કર્યું હોય ભાગીદારોએ, 3 ભાગીદાર A, B અને C, એમને ABC નામની પેઢી સ્ટાર્ટ કરી છે. તો એ લોકો એવું નક્કી કર્યું હોય કે B ધંધામાં રેગ્યુલર આવવાનો છે અને એને દર મહિને 10,000 પગાર આપવાનો છે. આવું કોઈ લખાણ નથી કર્યું, ફક્ત અંદર ડિસાઈડ કરી દીધું કે B ને આપણે 10,000 દર મહિને પગાર એક્સ્ટ્રા આપીશું, કારણ કે એ ધંધામાં ડેઈલી આવવાનો છે. A અને C દરરોજ નથી આવવાના. હવે પાછળથી બંને ના પણ પાડી શકે છે, હવે તો કોઈ વાત નહીં થઈ, બરાબર છે. તો B પાસે કોઈ ઓપ્શન છે? કારણ કે આ ફક્ત વાતચીત થઈ હતી, એનું કોઈ લખાણ થયું નથી. એટલે કરાર કેવો વધારે હિતાવહ, ઈચ્છનીય, બેટર કહેવાય કે જે લેખિતમાં હોય. ઓકે, તો પહેલું લક્ષણ છે કરારથી અસ્તિત્વ. અને કરાર કેવો હોવો જોઈએ? લેખિત અથવા મૌખિક બંને ચાલી શકે છે, પરંતુ સારો બેટર કયો કહેવાશે? લેખિત કહેવાશે. એનું બીજું લક્ષણ છે નફાનો હેતુ. ગઈકાલે ભાગીદારીને વ્યાખ્યા જોઈ હતી, તેમાં આપણે આ પોઈન્ટ જોયો હતો કે નફાના હેતુથી ધંધો ચલાવવામાં આવે. વ્યાખ્યામાં ઉદ્દેશ હતો યાર, બરાબર છે. તો અહીં પણ બીજું લક્ષણ એ છે કે ભાગીદારીનો હેતુ શું હોવો જોઈએ? નફાનો. જો નફાનો હેતુ જ ન હોય તો કોઈ ધંધો કરે જ નહીં, બરાબર છે. એટલે બીજું કોમન લક્ષણ એનું બની જાય કે નફાનો હેતુ હોવો જોઈએ. એક બીજો પોઈન્ટ એ યાદ રાખવાનો છે કે માની લો કે 3 ભાગીદાર ABC છે. ઓકે, હવે વર્ષના અંતે નફો થયો 60,000. તો 3 ભાગીદાર A, B અને C, તો કોને કેટલો નફો આપવો? તો એ લોકો આ માટે પણ ડિસાઈડ કરી નાખશે, પ્રમાણ બનાવશે કે A ને આટલો નફો મળશે આટલા પ્રમાણમાં, B ને આટલા પ્રમાણમાં, C ને આટલા પ્રમાણમાં. એટલે ડિસાઈડ કરી દેશે કોને કેટલો નફો મળશે. એના માટે એ લોકો શું કરશે? નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરી નાખશે કે આ પ્રમાણમાં આપણે નફો નુકસાન વહેંચવો. અને જો કોઈક ડિસિઝન ન લેવાય હોય પહેલેથી, તો પછી એ લોકો નફો કઈ રીતે વેચવો જોઈએ? તો કોમન જ છે, કઈ નક્કી ન કર્યું હોય તો નફો કોમન છે, બધાને સરખી હિસ્સે આપી દેવાનો. 60,000 છે તો બધાને 20,000 આપણે આપી શકીએ છીએ, બરાબર છે.
તો બીજો હેતુ છે નફાનો હેતુ છે. નફો કઈ રીતે વેચવાનો? તો નફા માટે એ લોકોએ નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરેલ હશે. એ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવાનું, અને જો નક્કી ન કર્યું હોય તો નફો સરખે હિસ્સે વેચી દેવો જોઈએ. ત્યાર પછી ત્રીજો હેતુ છે, ત્રીજું લક્ષણ છે કાયદેસરનો ધંધો. એટલે કે એબીસી ત્રણ ભાગીદાર ભેગા થયા ધંધો કરવા માટે, પણ ધંધો કયો કરવાનો? કાયદેસરનો, જે લીગલ હોય તે. હવે ત્રણ ભેગા મળીને એમ કે આપણે દારૂ વેચીએ તો આ ઇલીગલ થઈ ગઈ. ત્રણ ભેગા મળીને એમ કે આપણે બોમ્બ બનાવીને વેચીએ, બરાબર છે, તો આ ઇલીગલ ધંધો કહી શકાય, બરાબર છે. તો ભાગીદારીનું બીજું લક્ષણ છે કે એને જે પણ ધંધો કરે એ લોકો કયો હોવો જોઈએ? જે લીગલ હોય, કાયદેસર હોય. ઇલીગલ આમાં ચાલે નહીં. ત્યારબાદ ચોથું લક્ષણ છે એકબીજાના પ્રતિનિધિ. એટલે કે દરેક ભાગીદાર એકબીજાના શું કહેવાય? પ્રતિનિધિ. પ્રતિનિધિ એટલે અંગ્રેજીમાં એને કહેવાય એજન્ટ. દરેક ભાગીદાર એકબીજાના શું છે? પ્રતિનિધિ એટલે કે એજન્ટ છે. એનો અર્થ શું થાય? એટલે માની લો કે A, B અને C એકબીજાના એજન્ટ છે. આપણે એજન્ટ નો ખબર છે, માલિક અને એજન્ટ નો રિલેશન આપણે ખબર છે. ધારો કે માલિક એજન્ટ ને કહે કે આજે તારે આ માલ ત્યાં ડિલિવર કરવાનો છે, આટલો તારે માલ વેચવાનો છે, ટાર્ગેટ આપી દે. તો માલિક એજન્ટ ને જે ઓર્ડર આપે એજન્ટે એનો ફોલો કરવું પડે, એનું પાલન કરવું પડે. તો આમાં પણ એ જ રીતે છે કે A, B અને C ત્રણે ત્રણ એકબીજાના એજન્ટ કહેવાય. એટલે કે A B ને ઓર્ડર આપી શકે છે, A C ને પણ ઓર્ડર આપી શકે છે, B અને C એને પણ ઓર્ડર આપી શકે છે. એટલે એકબીજા વચ્ચે એ લોકોએ કામ પણ કરવું પડે. માની લો કે A નામનો વ્યક્તિ આજે આવી શકે એમ નથી, તો A ના ભાગનું કામ કોઈ કરવું પડશે, B અને C એ કરવું પણ પડી શકે છે. એટલે કે એકબીજાના એજન્ટ છે, બધાએ સાથે મળીને કામ કરવાનું છે, અને જો કોઈ ન આવી શકે તો એના ભાગનું કામ બીજાએ પણ કરવું પડે છે. એટલે હળી મળીને સાથે કામ કરવાનું છે, એકબીજા વચ્ચે પણ કામ કરવું પડે છે. એટલે આ રીતે બંને એકબીજાના શું કહેવાય? ત્રણે એજન્ટ કહેવાય છે. ત્યાર પછી છે પાંચમું લક્ષણ સભ્ય સંખ્યા. એટલે કે ભાગીદારી પેઢી આપણે બનાવી દીધી. બે ભાગીદારો A અને B બંને મળીને ભાગીદારી પેઢી ચાલુ કરી દીધી. હવે એમાં એ લોકો કેટલા ભાગીદારમાં જોડાઈ શકે છે? તો સૌથી પહેલો પોઈન્ટ કે ઓછામાં ઓછા કેટલા ભાગીદાર હોવા જોઈએ? તો આ કોમન નિયમ છે. શું એક વ્યક્તિ ભાગીદારીમાં ધંધો કરી શકે? ના. ભાગીદારી પેઢી માટે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? બે તો હોવા જ જોઈએ ને, કારણ કે બે હશે તો ભાગીદારી કહેવાશે. એટલે ઓછામાં ઓછા કેટલા ભાગીદાર હોવા જોઈએ? બે ભાગીદાર હોવા જોઈએ. સભ્ય સંખ્યા, ભાગીદારી પેઢીમાં કેટલા સભ્યો, કેટલા ભાગીદારો જોડાઈ શકે? તો ઓછામાં ઓછા કેટલા? બે સભ્યો જોડાઈ શકે છે, અને વધારેમાં વધારે વધુમાં વધુ 50 સભ્યો જોડાઈ શકે છે. ઓછામાં ઓછા કેટલા? બે, બરાબર છે. અને વધારે હજુ સભ્યો જો અંદર જોડાવા હોય, બીજા ભાગીદારને આપણે લાવવા હોય પેઢીમાં, તો વધારે કેટલા સભ્યો આપણે લાવી શકીએ છીએ? કેટલા ભાગીદાર લાવી શકીએ છીએ? 50. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એક્ઝામમાં પૂછવા માટે. ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે કે ઓછામાં ઓછા કેટલા? બે, અને વધુમાં વધુ કેટલા ભાગીદારો જોડાઈ શકે છે? 50 ભાગીદારો જોડાઈ શકે છે. તો ખાસ યાદ રાખજો, એક્ઝામના સંદર્ભમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછીનો પોઈન્ટ છે અમર્યાદિત જવાબદારી. અમર્યાદિત જવાબદારી એટલે કે ભાગીદારીમાં માની લો કે A અને B અત્યારે ભાગીદારીમાં ધંધો કરે છે. ધંધામાં નુકસાન થયું, ખૂબ જ દેવું થઈ ગયું, અને એમને વિચાર્યું કે હવે ખૂબ જ દેવું થઈ ગયું છે, ધંધોમાં ખોટ પણ ઘણા સમયથી ચાલે છે, તો હવે ધંધો બંધ કરી નાખ્યો. આ રીતનું ડિસિઝન A અને B એ લીધું. તો ધંધામાં 15 લાખનું
દેવું થઈ ગયું છે. કેટલું? 15 લાખનું દેવું થઈ ગયું છે. અને એ લોકોએ વિચાર્યું કે હવે ધંધો બંધ કરી નાખીએ. તો ધંધો બંધ કરશે એટલે ધંધાની જે બી મિલકતો હશે, પ્રોપર્ટી હશે, જમીન, મકાન, ફર્નિચર બધું એ લોકોએ વેચી દીધું. તો વેચતા આવ્યા 10 લાખ. મિલકતો કેટલાની હતી? 10 લાખની. દેવું કેટલું થયેલું? 15 લાખ. અને બધી મિલકતો વેચતા કેટલા આવ્યા? 10 લાખ રૂપિયા આવ્યા. તો હવે 10 લાખ નો તો દેવું ચૂકતે થઈ જશે, પણ આપણે ટોટલ 15 લાખ ચૂકવવાના છે. એટલે કેટલા રૂપિયા ખૂટે છે? 5 લાખ રૂપિયા હજી ખૂટે છે. તો 5 લાખ રૂપિયા જે પણ લેણદારો હશે બેંકના કે બહારના કોઈ પણ, એ 5 લાખ રૂપિયા ચૂકવવા તો પડશે જ. આપણે એમ નહીં કહી શકીએ મેં પેઢી બંધ કરી દીધી છે, મારી પાસે પૈસા નથી, હું નહીં આપું, એવું ન ચાલી શકે. તો 5 લાખ રૂપિયા આપવા પડે. તો 5 લાખ આવશે ક્યાંથી? તો એ 5 લાખ કોણ આપશે? A અને B આપવા પડશે. ક્યાંથી આપવા પડશે? પોતાની પર્સનલ, પોતાની અંગત મિલકતો વેચીને પણ, અથવા પોતાના પર્સનલ જે FD હશે કે જે સેવિંગ હશે એમાંથી બંને અમુક જે ચોક્કસ પ્રમાણ નક્કી કર્યું હશે કે સરખી છે 5 છે તો બંને 2.5 લાખ A અને B એ આપવા પડશે. એટલે કહેવાનો અર્થ શું કે એ લોકોની જવાબદારી કેવી છે? જવાબદારી કે દેવું પણ કહી શકાય એ અમર્યાદિત છે. ધંધામાં નુકસાન થાય તો પોતાના અંગત મિલકતો વેચીને પણ દેવું ચૂકતે કરવું પડે. તો યાદ રાખજો કે ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત છે. આ એક્ઝામમાં પણ પૂછાય છે કે દરેક ભાગીદારની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. અને લાસ્ટ પોઈન્ટ, લાસ્ટ એનું લક્ષણ છે પેઢીની માલિકી અને સંચાલન. તો આપણને સિમ્પલ જ છે કે પેઢીની માલિક એટલે કે પેઢીના માલિક કોણ કહેવાય? તો ભાગીદારીમાં જેટલા ભાગીદારો હોય એ દરેકે દરેક ભાગીદાર પેઢીના માલિક કહેવાય. જો A અને B બે જ ભાગીદાર હોય તો A અને B પેઢીના માલિક કહેવાય. જો 3 ભાગીદાર હોય તો A, B અને C ત્રણે ત્રણ પેઢીના માલિક કહેવાય. એટલે પેઢીની માલિકી કોને કહેવાય? દરેકે દરેક ભાગીદાર પેઢીના માલિક કહેવાય. અને સંચાલન, મેનેજમેન્ટ કોને કરવાનું? ત્રણેય જણ ધંધાનું મેનેજમેન્ટ કરી શકે છે. બરાબર છે? ત્રણેય પાસે મેનેજમેન્ટ કરવાની સત્તા છે અને ત્રણેય ભાગીદાર પેઢીના માલિક કહેવાય. તો આપણે જોયું ભાગીદારીના લક્ષણો. તો 7 લક્ષણો છે. એક્ઝામ આપણે લક્ષણો પૂછવાના નથી, પણ આ લક્ષણોમાંથી નાના નાના પોઈન્ટ છે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે 1 માર્ક્સના MCQ માં. ઓકે, તો ફરીથી લક્ષણ કરારથી અસ્તિત્વ આવે છે. એટલે કરાર કેવો હોવો જોઈએ? લેખિત અથવા મૌખિક હોવો જોઈએ. બીજું લક્ષણ છે નફાનો હેતુ. એટલે નફાના હેતુથી લોકો ધંધો શરૂઆત કરે છે. કાયદેસરનો ધંધો હોવો જોઈએ, લીગલી ધંધો કરી શકે છે, ઇલીગલી ધંધામાં ભાગીદારી ન થાય. એકબીજાના પ્રતિનિધિ છે, એજન્ટ છે. બરાબર છે? એક વટી બીજાએ કામ કરવું પડી શકે છે. આપણને એક્ઝામમાં ઘણીવાર પૂછાયું છે કે દરેક ભાગીદાર બીજા ભાગીદારનો શું કહેવાય? પ્રતિનિધિ અથવા તો એજન્ટ કહેવાય. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામના સંદર્ભમાં સભ્ય સંખ્યા. તો ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? 2 અને વધારેમાં વધારે કેટલા હોવા જોઈએ? 50 સભ્યો હોવા જોઈએ. ત્યારબાદ અમર્યાદિત જવાબદારી. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાઈ ગયું છે. દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત છે. એટલે કે જો ધંધામાં નુકસાન થાય તો પોતાની પર્સનલ અસેટ, પોતાની પર્સનલ મિલકતો વેચીને પણ ધંધાનું દેવું ચૂકતે કરવું પડે. અને પેઢીની માલિકી અને સંચાલન. તો દરેક ભાગીદાર પેઢીના માલિક કહેવાય છે અને દરેક ભાગીદાર ધંધાનું સંચાલન કરવાનું હોય છે. હવે વિદ્યાર્થીઓ આગળ આપણે હવે શરૂ કરીએ છીએ ભાગીદારીનું કરારનામું. અત્યારે આપણે ભાગીદારીના લક્ષણો જોયા. તેમાં પહેલું જ લક્ષણ હતું કરારથી અસ્તિત્વ. એટલે કે કરાર કરવો પડે, કોન્ટ્રાક્ટ કરવો પડે. હવે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પ્રેક્ટિકલ લાઈફમાં બી તમને કામ કરે છે. માની લો કે
ભવિષ્યમાં તમે વિચારો કે હું ભાગીદારીમાં બિઝનેસ કરું, પાર્ટનરશિપમાં ધંધો કરું. આજે ઘણા વ્યક્તિ પાર્ટનરશિપમાં બિઝનેસ કરે છે કારણ કે એક વ્યક્તિ પાસે પૂરતા નાના કે કેપેસિટી હોતી નથી, મેનેજમેન્ટ કરી શકતો નથી. આજે ઘણા વ્યક્તિઓ પાર્ટનરશિપમાં બિઝનેસ કરે છે. તો માની લો કે A, B અને C બરાબર છે. તમે આ ત્રણ જણ A, B, C પાર્ટનરશિપમાં ધંધો કરે છે તો એ લોકો એક કરાર કરવો પડશે, કોન્ટ્રાક્ટ કરશે. એ કોન્ટ્રાક્ટમાં બધી ડિટેલ્સ જણાવવી પડશે જેથી ભવિષ્યમાં જો કોઈ પ્રોબ્લેમ થાય તો કોન્ટ્રાક્ટમાં જોશે કે કોન્ટ્રાક્ટમાં શું નક્કી કરેલું કે આ નિયમ હતો તો એ નિયમને આપણે ફોલો કરવાનો છે. એટલે કે કહેવાનો પોઈન્ટ શું કે જ્યારે પાર્ટનરશિપમાં બિઝનેસ કરો તો કોન્ટ્રાક્ટ કરવો જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય, બરાબર છે, કોઈ પણ ઇશ્યુ આવી શકે તો એવી સિચ્યુએશનમાં કોન્ટ્રાક્ટમાં જોઈ લેવામાં આવે કે આપણે આ નક્કી કરેલું આ પ્રકારે ચાલીશું. ફોર એક્ઝામ્પલ એકદમ સિમ્પલ ઉદાહરણ લઈએ. માની લો કે નફા બાબતે ધારો કે ત્રણ ભાગીદારો વચ્ચે ઝઘડો થયો કે એ એમ કહે છે કે હું વધારે મેં પૈસા રોકેલા છે, હું વધારે કામ કરું છું, B અને C ઓછા પૈસા રોકેલા છે, એ લોકો ઇરેગ્યુલર છે, મને વધારે નફો જોઈએ. આ બાબતે ઝઘડો થઈ શકે છે. તો એના માટે એ લોકોએ જો કોન્ટ્રાક્ટ કરેલો હશે તો કોન્ટ્રાક્ટમાં જોશે કે નફા વિશે એ લોકોએ શું નક્કી કરેલું છે, નફાનો શું નિયમ બનાવેલો છે. તો નફા વિશે એ લોકોએ નક્કી કરેલું છે કે નફો સરખે હિસ્સે વેચવો. તો નફો ભાઈ સરખે હિસ્સે વેચાશે. પછી એ કોઈ આર્ગ્યુમેન્ટ કરી શકશે નહીં કારણ કે આ કોન્ટ્રાક્ટ થયો છે, લીગલી સ્ટેમ્પ પેપર પર કોન્ટ્રાક્ટ થશે, ત્રણે ભાગીદારોની સહી હશે આના પર. એટલે કે ત્રણે ભાગીદારો એગ્રી છે કે અમને આમાં જે નિયમો નક્કી કર્યા છે અમે બધા નિયમો પાલન કરીશું, અમે એગ્રી છીએ, બરાબર છે. એટલે આ ફક્ત કરારનામું એક નિયમ છે કે કોન્ટ્રાક્ટમાં એ લોકો દર્શાવે છે કે આપણે આ નિયમો બનાવ્યા છે, આ નિયમો પ્રમાણે આપણે કામ કરીશું. તો હવે જોઈએ કરારનામામાં કઈ કઈ વિગત દર્શાવવાની હોય છે. અને યાદ રાખજો ભવિષ્યમાં તમને પ્રેક્ટિકલ લાઈફમાં પણ આ કામ પડશે. ભવિષ્યમાં જો તમે પાર્ટનરશિપમાં બિઝનેસ કરો તો તમારે કરારનામું ખાસ બનાવવાનું, એ પણ લેખિતમાં. અગાઉ કહ્યું હતું લેખિત ને મૌખિક બંને બનાવી શકાય છે પણ લેખિત વધારે બેટર છે. તો કરારનામા આપણામાં કઈ કઈ વિગતો દર્શાવવી જોઈએ. તો સૌથી પહેલું છે કરારનામા સૌથી પહેલી વિગત એ છે ભાગીદારોની વિગત. એટલે કે એમાં કયા કયા ભાગીદારો છે તે. સૌથી પહેલા શું આવશે? ભાગીદારોની વિગત. એટલે કે એમાં કેટલા ભાગીદારો જોડાયેલા છે? 2 છે, 3 છે, 4 છે. દરેકના નામ, દરેકના સરનામા, બરાબર છે. દરેકના વિશે જે પણ એક્સ્ટ્રા બીજી કોઈ વિગત હોય તો નામ, સરનામા, અન્ય વિગતો જેમ કે એજ્યુકેશન કે સિવાય બીજો પણ એક્સ્ટ્રા ક્વોલિટી હોય એ આપણે દર્શાવી શકીએ છીએ. તો ભાગીદારી કરારનામામાં સૌથી પહેલા આપણે શું કઈ કઈ વિગત આવશે? પહેલી ભાગીદારોની વિગત. એટલે કયા કયા ભાગીદારો છે એના નામ, એડ્રેસ વગેરે વિગતો દર્શાવવાની આવશે. ત્યારબાદ ભાગીદારી કરારનામામાં આપણે બીજી વિગત દર્શાવવાની એ છે પેઢીની વિગત. પેઢીની વિગત એટલે શું કે આપની જે પેઢી છે એનું નામ શું છે? આમાં જો કહીએ તો નામ અને સરનામા, ભાગીદારોના નામ અને સરનામા દર્શાવવાના. પેઢીની વિગતમાં પેઢીનું નામ શું છે અને સ્થળ, એટલે કયા સ્થળ પર પેઢી આપણે ચાલુ કરી છે, કયું એડ્રેસ છે, પેઢીનું એડ્રેસ. એટલે આ બના જેવું જ છે. આમાં આપણે નામ અને સરનામું લખીએ છીએ. તો પેઢીની વિગતમાં પેઢીનું નામ અને પેઢીનું સ્થળ, કયા સ્થળ પર પેઢી સ્ટાર્ટ કરી છે. ત્યાર પછી ધંધાનો પ્રકાર, કે આપણે કયા પ્રકારનો ધંધો કરીએ છીએ. એટલે કે એમ કહી શકે કે આપનો ઉદ્યોગ છે કે સેવા ક્ષેત્ર છે, બરાબર છે. તો એ કયા પ્રકારનો આપણે ધંધો કરીએ છીએ એની વિગત અનુસાર આપણા ધંધા વિશે માહિતી લખવાની છે, બરાબર છે. માની લો કે આપણે કપડાની શોપ છે તો એના વિશે આપણે લખી શકીએ છીએ કે આપણે રેડીમેડ ગાર્મેન્ટ બનાવીએ છીએ, લઈએ ને વેચીએ છીએ. તો આપણા ધંધો જે પણ પ્રકારનો બિઝનેસ હોય એને લગતી આપણે વિગતો દર્શાવવાની હોય છે. ત્યારબાદ ચોથી વિગત એમાં દર્શાવવાની આવે છે એ છે ભાગીદારીનો આરંભ. ભાગીદારીનો આરંભ એટલે કે આપણે ભાગીદારી પેઢી ક્યારે શરૂ કરી, કઈ તારીખથી આપણે ભાગીદાર તરીકે જોડાયા, બરાબર છે. તો ભાગીદારીનો આરંભ એટલે કે કઈ ઇન્સ્યોરન્સ સમજો કે આપણે ધંધો સ્ટાર્ટ કર્યો તો 1 એપ્રિલે ધંધો સ્ટાર્ટ કર્યો, 10 માર્ચે સ્ટાર્ટ કર્યો. એ જ રીતે આપણે ભાગીદારી ક્યારે બન્યા, કઈ તારીખે ભાગીદારીમાં જોડાયા એની આપણે તારીખ દર્શાવવાની આવે છે. એના પછી
મૂડી. હવે 3 ભાગીદાર ધંધામાં જોડાય એટલે એક પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે મૂડી બાબતે કે કયો ભાગીદાર કેટલી મૂડી લાવે. તો સામાન્ય નિયમ છે, નોર્મલ આ નિયમ ચાલતો હોય છે કે 3 ભાગીદાર હોય અને ત્રણે ભાગીદાર મોટા ભાગે કેવી મૂડી લાવે? સરખી જ. પહેલો જો ભાગીદાર 5 લાખ લાવતો હોય તો બાકીના બે ભાગીદાર પણ કેટલા લાવતા હોય છે? 5 લાખ લાવતા હોય છે. એટલે મોટા ભાગે બધા જ ભાગીદારો મૂડી કેવી લાવે છે? સરખી લાવે છે. બરાબર છે. પરંતુ એવો કોઈ નિયમ નથી કે ત્રણે ભાગીદાર મૂડી સરખી લાવવાની હોય. ઘણીવાર એવું બની શકે છે કે એ નામનો ભાગીદાર, ગઈકાલે મેં ઉદાહરણ આપેલું હતું લાસ્ટ વિડિયોમાં પણ, કે એ નામનો ભાગીદાર જે છે એનામાં સારામાં સારી ક્ષમતા છે મેનેજમેન્ટ કરવાની, પણ એની પાસે પૈસા નથી. જ્યારે બી અને સી એવા ભાગીદાર છે જેમની પાસે પૈસા તો છે પરંતુ સમય નથી ધંધામાં આપી શકે. તો બી અને સી પૈસા રોકે છે એમ, બરાબર છે, જ્યારે એ પૈસા રોકતો નથી, એ ફક્ત ધંધાનું મેનેજમેન્ટ કરે છે. એટલે મૂડી કોને કેટલી લાવવી એ પણ આમાં જણાવી દેવામાં આવે છે, અને કદાચ મૂડી કોઈ ન લાવવાનું એ પણ જણાવવામાં આવે છે કે ભાગીદારે મૂડી લાવવાનો નથી. એવો નિયમ નથી કે મૂડી બધાએ લાવવી જોઈએ, એવો કોઈ રૂલ્સ નથી. એ ભાગીદાર અન્ડરસ્ટેન્ડિંગ હોઈ શકે, નક્કી કરી શકે છે. છઠ્ઠી વિગત આવે છે મૂડી પર વ્યાજ. એટલે ભાગીદારો જો ધંધામાં મૂડી રોકે તો એના પર વ્યાજ આપવું કે નહીં આપવું, જો આપવું તો કેટલું આપવું એ પણ ડિસાઈડ કરવામાં આવે છે. અને પાછળ રીઝન એવું માનવામાં આવે છે કે ધારો કે A, B અને C એ ધંધામાં 5 લાખ રૂપિયા મૂડી તરીકે લાવે છે. મૂડી બધાને ખબર જ હશે, ધંધો શરૂ કરવા માટે ધંધામાં આપણે જે પૈસા રોકીએ છે, રોકડ કે વસ્તુ કે ફર્નિચર જે પણ લાવીએ છે, એ 5 લાખ રૂપિયા રોકીએ છે. B એ 2 લાખ રૂપિયા રોકેલા છે અને C 1 લાખ રૂપિયા રોકે છે. તો આવી સિચ્યુએશનમાં C વિચારી શકે છે કે મેં વધારે પૈસા રોકેલા છે, જો હું આ પૈસા બીજી કોઈ જગ્યા પર ઇન્વેસ્ટ કરું તો ત્યાંથી મને વ્યાજ તો મળવાનું જ છે. કોઈક શેર, ડિબેન્ચર કે કોઈ કંપનીમાં ઇન્વેસ્ટ કરે તો ત્યાંથી મને આવક મળી શકે છે. કોઈને વ્યાજે આપું તો મને આવક મળી શકે છે. એટલે આમાં ઘણીવાર એવો પણ નિયમ બનતો હોય છે કે મૂડી પર વ્યાજ આપવાનું 2%, 5% જે નક્કી થયું હોય તે. તો ભાગીદારી કરારનામામાં આ પણ નક્કી કરી દેવામાં આવે છે જેથી કરીને પાછળથી કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ભવિષ્યમાં એને વિચાર આવે કે સીએ તો 1 લાખ રૂપિયા જ રોક્યો છે, મેં તો 5 લાખ રૂપિયા રોક્યા છે, જો હું પણ 1 લાખ જ રોકું ને 4 લાખ હું બીજા ધંધામાં નાખી દઉં તો અથવા બીજે કોઈ ઇન્વેસ્ટ કરું તો આથી મને આવક મળી શકે છે, એવો વિચાર એને આવી શકે છે. એટલે આના માટે મૂડી પર વ્યાજનો નિયમ પણ નક્કી થઈ શકે છે. એટલે કરારનામામાં ડિસાઈડ કરી નાખવામાં આવે છે કે મૂડી પર વ્યાજ આપવું કે નહીં આપવું, આપવું તો કેટલું આપવું, 5%, 10% વગેરે. ત્યાર પછી ઉપાડ. તો ઉપાડ બધાને ખબર જ હશે, આપણે કોઈ જગ્યા પર કામ કરતા હોય અને ત્યાંથી આપણે માલિક પાસે એક્સ્ટ્રા એડવાન્સમાં પૈસા માંગીએ છીએ અને આપણે ઉપાડ કહીએ છીએ. તો એ જ પ્રકારે ABC ધંધામાં કામ કરે છે અને વર્ષના અંતે નફો વેચવામાં આવે છે. આમાં એક પોઈન્ટ છે કે આપણે કોઈ જગ્યાએ જોબ કરતા હોય, આપણે 10 તારીખે સેલેરી મળતી હોય પણ આપણે પહેલા પૈસાની જરૂર પડે તો આપણે માલિક પાસે એડવાન્સમાં પૈસા માંગીએ છીએ. તો આમાં પણ એ છે કે ધારો કે B ને પૈસાની જરૂર પડી તો B ધંધામાંથી પૈસા કે રોકડ કે કોઈ વસ્તુ લઈ જાય તો એને શું કહેવાશે? ઉપાડ કહેવાશે. તો આમાં નિયમ બનાવવામાં આવે છે કે ઉપાડ કરી શકાય તો વધારે કેટલી રકમ ઉપાડી શકે. કારણ કે ઘણીવાર એવું શું થાય કે કોઈ ભાગીદાર વારંવાર ઉપાડ કરે, મહિનામાં 50,000 70,000 ઉપાડ કરી જાય, આવું વારંવાર એ વધારે રકમ ઉપાડી જાય એટલે એ લોકો એક નિયમ બનાવી દે છે કે વધારે આટલા રૂપિયા ઉપાડી શકે. તમને ખબર હશે ATM માંથી, તમારા બેંકમાં જે તે બેંકમાં હોય તો ATM ના નિયમ હોય છે કે ATM માંથી એક દિવસમાં વધારે 20,000 કે 25,000 ઉપાડી શકાય છે. આ ATM નો નિયમ છે, તમને ખ્યાલ હશે જ. ATM માંથી આપણે જો પૈસા ઉપાડીએ તો એને એક લિમિટ બનાવેલી છે, વધારે 20,000 કે 25,000 ઉપાડી શકાય. બરાબર છે. હજી જરૂર હોય તો આપણે બીજા દિવસે ઉપાડવા પડે. તો આમાં પણ એક નિયમ છે કે વર્ષ દરમિયાન કે મહિના દરમિયાન વધુમાં વધુ આટલી રકમ ઉપાડી શકાય. એ નિયમ એ લોકો અહીંયા નક્કી કરી દે છે. એ જ રીતે જે રીતે મૂડી પર વ્યાજ હતું એ જ પ્રકારે ઉપાડ પર વ્યાજ. તો ઘણા ભાગીદારો આ પણ નિયમ બનાવી દે છે, કારણ કે અમુક ભાગીદાર હોય કે વારંવાર ઉપાડ કરતો હોય, બરાબર છે, એટલે જો ઉપાડ પર વ્યાજ ગણવામાં આવે તો કદાચ ઉપાડ ઓછો પણ કરે એમ. તો આ પાછળ પણ એક રીઝન છે. માની લો કે એ દર મહિને 50,000 ઉપાડી જાય છે,
જ્યારે બી અને સી ઉપાડ કરતા નથી. હવે આની આદત બની ગઈ છે કે દર મહિને ઉપાડ કરી જ જવો એમ, તો એને કંટ્રોલમાં રાખવા માટે પણ ઉપાડ પર વ્યાજ નક્કી કરે કે ઉપાડ કરે તો 10% વ્યાજ આપવાનું, જેથી કરીને વધારે ઉપાડ ન કરે. ઉપાડ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો વધારે ઉપાડ થાય તો પેઢીના નાણાંની અછત પડી શકે છે. એટલે એના માટે આ એક કારણ આપ્યું છે. આ સિવાય બીજા બી કારણ હોઈ શકે છે, જેથી ઉપાડ પર વ્યાજ પણ નક્કી કરવામાં આવે કે વ્યાજ લેવું કે નહીં લેવું, લેવું તો કેટલું લેવું. ઓકે, ત્યાર પછી આવે છે નફા નુકસાનની ફાળવણી. તો આ લક્ષણો જ્યારે સમજાવેલા ત્યારે સમજાવી દીધું છે કે નફાના હેતુમાં જે નફો થાય એ નફો ભાગીદારો વચ્ચે વહેંચવાનો હોય. તો કઈ રીતે વહેંચવો તે અહીં નક્કી કરી નાખવામાં આવે છે. માની લો કે એ લોકોએ નક્કી કર્યું કે આપણે નફો 2:3:5 માં વહેંચવું. નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ પહેલેથી જ નક્કી થઈ જાય છે કે નફો કયા પ્રમાણમાં વેચવાનો છે, 2:3:5 માં વેચવાનો છે. તો જો આપણે ઉદાહરણથી સમજીએ કે 2:3:5 માં વેચવાનો હોય તો નફો કઈ રીતે વેચાશે. માની લો કે વર્ષનો નફો આવ્યો 60,000, ત્રણ ભાગીદારો છે A, B અને C. તો એ લોકો કરારનામામાં નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરી નાખશે અને નક્કી શું કર્યું છે, 2:3:5 આ નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ નક્કી કર્યું છે. તો 60,000 નફો છે આ ત્રણ વચ્ચે વહેંચવાનો છે 2:3:5 માં. તો જો કઈ રીતે વહેંચાશે તે, તો કુલ નફો કેટલો છે, 60,000 છે. કુલ નફો 60,000 A, B, C વચ્ચે વહેંચવાનો છે. બરાબર. સૌથી પહેલા આપણે વાત કરીએ A નો. A નો હિસ્સો કેટલો કહેવાય, તો A નો હિસ્સો કેટલો કહેવાય, 2. આપણે લખી દઈએ અહીંયા A, B અને C. તો A નો હિસ્સો કેટલો છે, 2 છે. તો ગુણ્યા 2 અને છેદમાં 3 જેમનો સરવાળો. 3 નો સરવાળો કેટલો થાય, 2 ને 3 5, 5 ને 5 10, છેદમાં આવશે 10. તો આ રીતે નફો વહેંચાશે. હવે 0 0 કટ થઈ જશે તો 6000 ગુણ્યા 2 એટલે ટોટલ A ને કેટલો નફો મળશે, 12000 નફો મળશે. એ જ રીતે B ના ભાગનો નફો શોધવો હોય તો કુલ નફો પહેલા લખી દેવાનો. કુલ નફો છે 60,000. હવે B ને કેટલો હિસ્સો છે, B નો હિસ્સો છે 3. તો ગુણ્યા 3 અને છેદમાં 3 નો ટોટલ 2 + 3 + 5 કેટલા થશે, 10. 0 0 ઉડી જશે, 6 3 18. એ જ રીતે હવે C ની વાત કરીએ તો C ને કેટલો નફો મળશે, તો કુલ નફો છે 60,000, પ્રમાણ કેટલું છે 2 3 5, એમાં C નું કેટલું છે 5 અને છેદમાં આવશે 10, તો 6 × 5 = 30. તો આ રીતે ભાગીદારી કરારનામામાં એ લોકો નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ એક ડિસાઈડ કરી નાખશે. એ કોઈ પણ ડિસાઈડ કરી નાખશે, અંડર ધ ડિસિઝન લેશે કયા પ્રમાણમાં નફો વેચવો, 2:3:5, 2:2:1 જે પણ નક્કી કર્યું હશે તે રીતે, અને એ જ પ્રમાણમાં એ લોકો આ રીતે નફો આવે તો આ પ્રકારે વેચે. અને જો આ રીતનું કોઈ પ્રમાણ નક્કી ન કર્યું હોય અથવા રહી ગયું હોય તો પછી નફો કઈ રીતે વેચવાનો, ભવિષ્યમાં ઝઘડો થયો તો પછી નફો કઈ રીતે વેચવાનો, તો નફો વેચાય સરખે હિસ્સે. આ 1932 માં જે કાયદો બનેલો એમાં નિયમ બન્યો છે કે જો ભાગીદારો નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરવાનું ભૂલી ગયા અથવા ન કર્યું હોય, આવું કોઈ કરારનામું ન કરે તો નફો કેમાં વેચાય, સરખે હિસ્સે વેચવામાં આવે છે. ઓકે, 9 પોઈન્ટ થયા. હવે 10મો પોઈન્ટ, ભાગીદારને પગાર, બોનસ, કમિશન. તો ભાગીદારને સવાલ એ પગાર, બોનસ, કમિશન આપવું કે નહીં આપવું. તો કરારનામામાં એ લોકો નક્કી કરશે કે કોઈ ભાગીદારને પગાર આપવો કે નહીં આપવો, આપવો તો કેટલો આપવો, બોનસ કેટલો આપવો, કમિશન કેટલો આપવો, આ બધું કરારનામામાં નક્કી થઈ જાય. મેં ઉદાહરણ આપ્યું A, B અને C માંથી. માની લો કે B વધારે કામ કરવાનું છે, A અને C ધંધામાં ઓછું ધ્યાન આપશે, ઓછું આવશે. જ્યારે બધો ધંધો કોણ હેન્ડલ કરશે, B કરશે. તો કદાચ એ લોકો નક્કી કરે B ને દર મહિને 10,000 પગાર આપને આપી દઈએ. એટલે કે એ લોકો અંડર ડિસાઈડ કરશે, કરારનામામાં લખી દેશે કે B ને આપણે આટલો પગાર આપીશું કે આટલું કમિશન આપીશું કે આટલું બોનસ આપીશું. તો કરારનામામાં બધું નક્કી કરવામાં આવતું હોય છે. બરાબર છે કે પગાર, બોનસ, કમિશન કેટલું આપવું અંડર નક્કી કરી દેશે. અને જો
એ લોકો આવો કોઈ નિયમ નહીં બનાવ્યો હોય, પગાર બોનસ કમિશન આવું કઈ નક્કી નહીં કર્યું હોય અને ભવિષ્યમાં બી કે હું વધારે કામ કરું છું મને પગાર આપો, તો પછી આપવાનો કે નહીં આપવાનો તે લોકો જોશે કરારનામામાં. તો કરારનામામાં કઈ નક્કી કર્યું જ નથી તો એને મળશે નહીં. હવે જોઈએ આગળનો પોઈન્ટ, પોઈન્ટ નંબર 11, ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ. ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ. હવે એક પોઈન્ટ વિચારવા જેવો છે કે મારી ભાગીદારી પેઢી ચાલતી હોય, હું ભાગીદારી પેઢીનો પાર્ટનર છું, ભાગીદાર છું, અને જો ધંધામાં પૈસાની જરૂર પડે અને હું ધંધામાં પૈસા લોન સ્વરૂપે આપું, હું પાર્ટનર તરીકે ભાગીદાર તરીકે મારી પેઢીમાં લોન તરીકે પૈસા આપું, તો એ લોન પર મને વ્યાજ આપવું જોઈએ કે નહીં આપવું જોઈએ. એટલે પહેલો સવાલ એ થાય કે જો ભાગીદાર પેઢીને લોન આપે, और પેઢી તો પોતાની છે, પોતાની પેઢીમાં લોન આપે, તો સવાલ થાય વ્યાજ આપવું જોઈએ કે નહીં આપવું જોઈએ. તો એ નિયમ ભાગીદારી કરારનામામાં એ લોકો નક્કી કરી દે છે. જે રીતે આપણે આગળના બધા નિયમ જોયા, નફા નુકસાનનો નિયમ જોયો, જેમ કે પગાર બોનસ નું જોયું, પગારમાં સમજાયું, બોનસમાં સમજાયું. જો નક્કી કરવામાં આવે કે ભાગીદારને 20000 પગાર આપવાનો છે, 10000 પગાર આપવાનો છે, જેવું નક્કી કર્યું હોય તો એટલું આપવાનું. તો અહીં પણ નક્કી કરી દેવામાં આવે છે જેથી ભવિષ્યમાં પ્રોબ્લેમ ન થાય. જ્યારે ભાગીદાર જો પેઢીને લોન આપે તો એના પર વ્યાજ આપવું કે નહીં આપવું, અને જો આપવું પડે તો કેટલું આપવું, બરાબર, એ બધું એ લોકો નક્કી કરી દે છે. ખ્યાલ આવ્યો? હવે જે મેઈન પોઈન્ટ આમાં સમજવાનો છે, એક્ઝામના સંદર્ભમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બેમાં આપણે નિયમ જોયા હતા, જો કે બધામાં એક કોમન નિયમ છે. નફા નુકસાનમાં નિયમ શું હતો કે જો નફા નુકસાનનું પ્રમાણ નક્કી ન કરે, બરાબર, એ લોકો અહીંયા કરારનામામાં કઈ વિચારે નહીં, તો ભાગીદારી કરાર ધારો 1932 શું કહે છે કે સરખે હિસ્સે વેચવું, 1:1:1, બરાબર. ભાગીદારને પગાર બોનસ કમિશન એ સમજાયું, જે લોકો નક્કી કરી દે કે 10000 પગાર આપવાનો, 20000 પગાર આપવાનો, તો એ આપી દેવાનો. અને જો નક્કી ન કરે તો પગાર બોનસ કમિશન ત્રણેયમાંથી કોઈ વસ્તુ મળે નહીં. એટલે નિયમ શું કહે છે, નફા નુકસાનનું જો પ્રમાણ એ લોકો નક્કી ન કરે, કરારનામામાં ન લખે કેટલું પ્રમાણ આપવું, તો 1932 નો કાયદો જોવાનો. કાયદામાં શું કહે છે કે સરખે હિસ્સે આપવું. પગાર બોનસ કમિશન કેટલું આપવું જો નક્કી ન કરે, તો 1932 નો કાયદો કહે છે કે પગાર બોનસ કમિશન ન મળે. લોન પર વ્યાજ એ લોકો નક્કી ન કરે, જે લોકો નક્કી કરેલું તો એ જ નિયમ લાગશે. આ બધું કરારનામામાં શું આવશે, એ લોકો લખી દેશે કે આપણે આટલો પગાર આપવાનો, આટલું વ્યાજ આપવાનું, આટલું મૂડી પર વ્યાજ, આટલું નફા નુકસાન, આ બધું નક્કી કરી દેશે. પણ જો એ લોકો નક્કી ન કરે તો ત્યારે સીધું આપણે ક્યાં જવું પડે, કાયદામાં જવું પડે 1932 ના. તો 1932 ના કાયદામાં એવું કહ્યું છે કે જો લોન પર વ્યાજ અંગે કોઈ ડિસિઝન ન લીધો હોય, કોઈ કરાર નક્કી ન કર્યો હોય, કરારનામામાં ઉલ્લેખ ન કરે, તો લોન પર ફરજિયાતપણે કેટલું વ્યાજ આપવું પડે, તો 6% વ્યાજ આપવું પડે. તો ખાસ યાદ રાખવાનું છે કે જો કોઈ ભાગીદાર પેઢીને લોન આપે તો એના પર કેટલું વ્યાજ આપવું તે લોકો અહીં નક્કી કરી દે છે કે આટલા ટકા વ્યાજ આપવું, બરાબર છે. જો નક્કી ન કર્યું હોય તો કેટલા ટકા વ્યાજ આપવું પડે, 6% લેખે વ્યાજ આપવું પડે. હવે જોઈએ આગળનો પોઈન્ટ નંબર 12. પોઈન્ટ નંબર 12 છે પાઘડી. તો પાઘડી વિશે આપણે બધાને ખબર જ છે, પાઘડી એ પેઢીની અદ્રશ્ય મિલકત છે, પાઘડી એ પેઢીની પ્રતિષ્ઠા દર્શાવે છે. તો પાઘડી વિશે આપણે ડિટેલમાં જોઈશું. જ આપનો ભાગ 1 માં જ છે, આખું પાઘડી નામનું ચેપ્ટર જ છે, એમાં પાઘડી વિશે ડિટેલમાં જોઈશું. તો આમાં શું આવશે તે કે જ્યારે કોઈ ભાગીદાર ધંધામાં એન્ટર થાય, પ્રવેશ કરે, તો એને પાઘડીના પૈસા માંગવામાં આવે છે, અને જ્યારે ચાલ્યો જાય ત્યારે પાઘડી ધંધામાંથી પાઘડી પેટે પૈસા લઈ જતો હોય છે, તો એના નિયમોમાં આવશે. આ ઉપરાંત બીજું આમાં નક્કી કરવામાં આવે છે કે પેઢીની પાઘડી નક્કી કઈ રીતે કરવી, અલગ અલગ રીતો છે, અલગ અલગ રીતોની મદદથી પેઢીની પાઘડી નક્કી થઈ શકે છે. તો પાઘડી વિશે ડિટેલમાં આપણે ચેપ્ટર જ છે, તેમાં ડિટેલમાં જોઈશું. ત્યારબાદ છે પ્રવેશ નિવૃત્તિ.
તો પ્રવેશ નિવૃત્તિમાં શું આવશે તે? તો પ્રવેશ નિવૃત્તિમાં નક્કી કરવામાં આવશે કે જો ધંધામાં કોઈ ભાગીદારને એન્ટ્રી આપવી હોય, બે ભાગીદાર છે, જો સી ને ધંધામાં એન્ટ્રી આપવી હોય તેના નિયમો કયા, કઈ કઈ શરતે આપણે સી ને ધંધામાં એન્ટ્રી આપી શકીએ. એ જે ધંધામાં ત્રણ ભાગીદાર છે A B C, એમાંથી સી રિટાયર થઈ જાય છે કે મૃત્યુ પામે છે અથવા ધંધામાંથી રાજીનામું આપી દે છે, તો એ તે કયા કયા નિયમો શરતોને આધીન એ ધંધામાંથી જઈ શકે. બરાબર છે. તો પ્રવેશ નિવૃત્તિના નિયમો પણ પહેલેથી ડિસાઈડ કરી દેવાના છે અને પ્રવેશ નિવૃત્તિ આખું ચેપ્ટર જ છે, ભાગીદારનો પ્રવેશ, ભાગીદાર નિવૃત્તિ, જે એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચેપ્ટર ચાલશે ત્યારે ડિટેલમાં પ્રવેશ નિવૃત્તિ સમજીશું. અને લાસ્ટ પોઈન્ટ, પેઢીનું વિસર્જન. તો ભાગીદાર એ પણ નક્કી કરે છે પેઢીનું વિસર્જન કે પેઢી બંધ થઈ જાય તેમ ભવિષ્યમાં કઈ સ્થિતિ આવે, કયા સંજોગો આવે જેથી પેઢી બંધ કરવી પડે, એનું વિસર્જન કરવું પડે, એ પણ અહીં નક્કી કરવામાં આવે છે. અને કઈ કઈ કાયદાની જોગવાઈનું પાલન કરવું પડે તે કઈ રીતે, કારણ કે વિસર્જન કાયદાકીય પ્રોસિજર દ્વારા પણ થઈ શકે છે, એના વગર પણ થઈ શકે છે. તો એ બધા નિયમો અત્યારથી વિચારી લેવામાં આવે છે. હવે અત્યારે આપણે ભાગીદારી કરારનામું જોયું, બરાબર, એના બધા 14 અલગ અલગ નિયમો જોયા. તો યાદ રાખજો ભાગીદારી કરારનામું શું છે તે. તો ભાગીદારી કરારનામું એટલે શરૂઆતમાં સમજાયું, ફરીથી પાછું એકવાર રિમાઇન્ડ કરું છું, રિપીટ કરું છું કે ભાગીદારી કરારનામું એટલે કે જ્યારે પાર્ટનરશિપમાં બિઝનેસ કરશે તો ભેગા મળીને નિયમો બનાવશે કે આપણે આ પ્રમાણે કામ કરીશું, આટલી સેલેરી આપીશું, આટલો નફો વેચીશું, આટલું વ્યાજ આપીશું. આ બધું એ લોકો અંદર નક્કી કરી દે છે. બરાબર છે કે આટલું લોન પર વ્યાજ આપવાનું, આટલું ઉપાડ પર વ્યાજ આપવાનું. બરાબર છે. આ બધું એ લોકો લખી દેશે ને એક લખાણ કરશે સ્ટેમ્પ પેપર પર. બરાબર, એ ભાગીદારી કરારનામું કહેવાય. ઓકે. હવે જે આપણે પોઈન્ટ જોવાનો છે ચેપ્ટરનો થિયરી તરીકે લાસ્ટ પોઈન્ટ, કે જો ભાગીદારી કરારનામું ન બનાવ્યું હોય, કરારનામું ન બનાવ્યું હોય તો, જો આ કરારનામું ન બનાવ્યું હોય તો પછી પ્રોબ્લેમ ક્રિએટ થયો ભવિષ્યમાં કોઈ પણ બાબતે, વ્યાજ બાબતે, નફા બાબતે, કોઈ પણ સંદર્ભમાં. તો કરારનામું ન બનાવ્યું હોય, બરાબર છે, ઉદાહરણ તરીકે નફો નુકસાન એ લોકો ધંધો સ્ટાર્ટ કર્યો તો શરૂઆતમાં નક્કી કર્યું કે 3:2:1 માં વેચવાનું. ત્રણ ભાગીદાર એવું વિચાર્યું કે આપણે નફો નુકસાન 3:2:1 ના પ્રમાણમાં વેચીશું. હવે ભવિષ્યમાં એ લોકો વચ્ચે પ્રોબ્લેમ આવ્યો, એ લોકો કોઈ કરારનામું બનાવ્યું નથી, કઈ લખાણ કે નહીં કર્યું, ભેગા મળીને ધંધો ચાલુ કરી દીધો. બરાબર, 3:2:1 માં નફો વેચતા હતા. ભવિષ્યમાં 4-5 વર્ષે ઇશ્યુ આવી શકે, નફા બાબતે, નફો ધંધામાં ખૂબ જ વધે કે ઘટે, એટલે પ્રોબ્લેમ થાય કે મને વધારે મળે છે, કોઈ મને ઓછો મળે છે. તો લોકો વચ્ચે ઝઘડો થયો, કોર્ટમાં ગયા. બરાબર, કોર્ટમાં પૂછ્યું કે તમે કઈ કોન્ટ્રાક્ટ કરેલો છે, કઈ લખાણ કરેલું છે? આ લોકો કહે કે અમે તો કઈ નથી બનાવ્યું. તો પછી કોર્ટ શું ફેસલો આપશે? તો કોર્ટ શું કહેશે કે તમે કોઈ લખાણ તો કર્યું જ નથી, એટલે અમારે કેમાં જોવું પડશે? 1932 ના કાયદામાં જોવું પડશે. બરાબર, ભાગીદારી કરાર 1932 માં જોશે. હવે એમાં નિયમ બનાવ્યો છે કે જો ભાગીદારી કરારનામું નક્કી ન કર્યું હોય, કરારનામું બનાવ્યું ન હોય, અથવા તો બનાવ્યું હોય પણ નફા નુકસાન કઈ રીતે વેચવું નક્કી ન કરે, તો કાયદો એમ કહે છે કે નફો કે નુકસાન, નફો થાય કે નુકસાન થાય, એને કઈ રીતે વેચવો? સરખે હિસ્સે વેચવું. તો આ બધા નિયમો જોવાના છે. જો કે આ બધા નિયમો ઓલરેડી કરારનામું સમજાવ્યું તેમાં સમજાવી દીધા છે. બરાબર છે, પણ આ અલગથી યાદ રાખવાના છે, એક્ઝામમાં 1 માર્ક્સમાં પૂછાય એના માટે કે જો કરારનામું ન બનાવ્યું હોય, તો કરારનામું ઉલ્લેખ ન કર્યો હોય તો નફો નુકસાન કઈ રીતે વેચાય? સરખે હિસ્સે વેચાય. આ કોનો નિયમ છે? 1932 ના કાયદાનો નિયમ છે. એ જ રીતે મૂડી પર વ્યાજ અંગેનો નિયમ છે કાયદાનો, કે મૂડી પર વ્યાજ આપવું નહીં અને ઉપાડ પર વ્યાજ લેવું નહીં. ઇન શોર્ટ, આપવાનું પણ નહીં, લેવાનું પણ નહીં. બરાબર, મૂડી પર વ્યાજ આપવું પણ નહીં, ઉપાડ પર વ્યાજ લેવું પણ નહીં. ત્યાર પછીનો નિયમ છે લોન પર વ્યાજ. જો ભાગીદાર પેઢીને લોન આપે તો તેના પર પેઢીએ 6% વ્યાજ આપવાનું. જો ભાગીદાર પેઢીને લોન આપે તો પેઢીએ કેટલા ટકા વ્યાજ આપવાનું? 6% વ્યાજ આપવાનું. બરાબર છે. ત્યાર પછી બીજો નિયમ છે ભાગીદારને પગાર
બોનસ, કમિશન આમાંથી કોઈ વસ્તુ ન મળે. ઇન્સર્ટ યાદ રાખજો, કરારમાં બધામાં નાશ પાડી છે. મૂડી પર વ્યાજની ના, ઉપાડ પર વ્યાજની ના, પગાર બોનસ કમિશનની ના, ફક્ત લોનના વ્યાજ પર 6% આપવાનું કીધેલું છે, બાકી બધામાં નાશ પાડેલી છે. અને નફો નુકસાન કેમાં સરખે હિસ્સે વેચવાનો છે. તો આ પોઈન્ટ શું છે તે જે લોકોએ કોઈ લખાણ નહીં કરે, બરાબર છે, સ્ટેમ્પ પેપર પર કઈ લખાણ નહીં કર્યું હોય ને ભવિષ્યમાં કોર્ટમાં જવું પડે કે પ્રોબ્લેમ થાય તો કાયદાના આ નિયમો છે. તો કાયદાના નિયમો સિમ્પલ સમજવું હોય તો બધામાં નાશ પાડે કે આ નહીં મળે, આ નહીં મળે, આ નહીં મળે. મળે તો શું? ફક્ત લોન પર 6% વ્યાજ અને નફો સરખે હિસ્સે વેચવો. ઓકે, તો આ વિડિયો સાથે આપણે થિયરી આ ચેપ્ટરની પૂરી થાય છે. નેક્સ્ટ વિડિયોમાં આપણે આ ચેપ્ટરના દાખલા શરૂ કરીશું.